જય માતાજી મિત્રો, કેમ છે? ત્યારે અમે અહીંયા રાજુલાની રવિવારીમાં જઈએ છીએ. હાલો ત્યારે રાજુલાની રવિવારીમાં મળીએ. હાલો મિત્રો, જ્યારે પહેલી વાર અમે પબ્લિકમાં વિડીયો બનાવવા ગયા છીએ. બાકી પબ્લિકમાં નથી બનાવતા, ખેતીવાડીનો ને એવું બધું બનાવીએ છીએ. આજ અમને એમ થયું કે હાલો આપણે રવિવારીનો બ્લોગ બનાવી નાખીએ એકાદો, તો તમારા માટે બનાવવા નીકળી ગયા હતા અમે. હાલો ત્યારે અમે રવિવારીમાં પહોંચી ગયા છીએ મિત્રો. હવે જોઈએ છીએ શું ભાવ છે અને કેવી રીતના છે બધું. હાલો ત્યારે મળીએ આગળ, આપણે જોતા જઈએ ધીમે ધીમે કેવી રીતનું છે બધું. કારણ કે હું કોઈ દી રવિવારીમાં આવ્યો તો નથી, આ પહેલી વાર આવ્યો છું અત્યારે. અને રાજુલામાં તો રજાજીબાગે રવિવારીમાં આવવાનું થાય નહીં, એટલે પહેલી વાર હું જો આવ્યો છું. તો આ રીતનું છે બધું. આ છે અમારે રાજુલાની રવિવારી મિત્રો. અહીંયા કપડાં લેવા હોય કપડાં ને બધું મળી જાય. સાડીઓ ને એવું મળી જાય રવિવારીમાં મિત્રો, સસ્તા ભાવમાં. પેન્ટ શર્ટ ટી શર્ટ જોઈ લો મિત્રો રવિવારીનો નજારો. લીંબુ સોડા, મુનાભાઈ શું લેવાનું છે તમારે? કાંઈ નહીં, કાંક જોઈએ હું લેવું એ. કેટલા આપે? 200 આપે. જો
અંદર જવાય છે. ઓસાડ ને એવું બધું મળે. જો અહીંયા કે શિયાળા માટેનો સાદરું. નાઇટ પેન્ટ ને એવું મળી જાય. એવું છે પિયુષભાઈ તમારે? શું ભાવ છે પૂછો તો? આ રવિવારીમાં આપણે નાના છોકરાના કપડા મસ્ત મળી જાય. નાના છોકરાને માટે શું કિંમત છે આ કપડાની? 150 નું એક. જો કોઈને લેવું હોય તો મિત્રો આવી જાય. રવિવારીમાં આપણે 150 રૂપિયાના એક મળી જાય. સુંદરિયું ને એવું બધું છે, ડ્રેસ ને એવું બધું મળી જાય. છોકરા માટે નાના નાના ટ્રેક્ટર ને એવું છે, જીસીબી. આપણે માર્કેટ યાર્ડની સામું જ ભરાય છે રવિવારી. અહીંથી રવિવારી ચાલુ થાય. તો પછામાં પેન્ટ ને હોમાં 2. પછામાં હોમાં 2. હાડિયું ને એવું છે. લેવું હોય તો મળી જાય છે. જે કોઈને કપડાં લેવા હોય તો આવી જાય. આપણે રાજુલાની રવિવારીમાં અહીંયા સસ્તા મળી જાય. પછાના પેન્ટ ને એવું, પછાનું ટી શર્ટ 100 નું 150 એવા કપડાં, એવા ભાવ. તો આવી જાય. એ અમારા વિડીયોને કેવો લાગે એ કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો. લાઈક કરવાનું ન ભૂલતા મિત્રો. બધા લાઈક બહુ ઓછી બધા કરો.